પોરબંદરના બારમાસી બંદરના મુખની ચેનલની ડ્રેજિંગમાં ₹21 કરોડના કૌભાંડ થયા હોવાના માછીમાર આગેવાને ગંભીર આક્ષેપ કર્યા છે. તો પોરબંદર માછીમાર બોટ એસોસિએશન પ્રમુખે સ્વીકાર્યું છે ડ્રેજિંગ વર્ષ 2020 પછી બંદર ડ્રેજિંગનું કામ થયું નથી તે હકીકત છે. તો બીજી તરફ પોરબંદર ફિશરીઝ અધિકારી સ્પષ્ટ કહ્યું કે 2 વર્ષ પહેલા ડ્રેજિંગ પૂર્ણ થયું અને પેમેન્ટ ચૂકવણી થઈ ગઈ તેમ જણાવ્યું. તો સત્ય શું? 21 કરોડ રૂપિયા મોટા મગર માછો ગળી ગયા તેવા અનેક સવાલ ઊભા થયા છે. પોરબંદરમાં વર્ષ 2022માં પોરબંદર મત્સ્ય બંદરમાં બોટ પાર્કિંગ, બર્થિંગ, વાફ હોલ તથા ડ્રેજિંગ જેવા બંદરના અપગ્રેડેશનના કામને સરકાર દ્વારા તારીખ 9/2/2022માં વિવિધ ઠરાવથી ₹60 કરોડના કામોને મંજૂરી સરકાર દ્વારા આપવામાં આવી હતી. જે પૈકીના ડ્રેજિંગના કામમાં ₹21 કરોડના કૌભાંડ થયા હોવાના ગંભીર આક્ષેપો લાગ્યા છે. એક તરફ પોરબંદરનું બંદર દિવસે દિવસે ભાંગી રહ્યું છે, માછીમારોના આવકમાં ઘટાડો અને બેંકના લોનના દેણા માથે છે અને કાગળ પર ₹21 કરોડના ટેન્ડરો પણ છે અને ચૂકવણી પણ થાય છે તેવા સણસણતા આક્ષેપો માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બાદર શાહીએ કર્યા છે. બાવન બાદર શાહીએ મીડિયાના માધ્યમથી એમ પણ કહ્યું છે કે તેમણે કરેલી આરટીઆઈમાં વિવિધ જવાબો પણ મળ્યા છે અને વર્ષ 2022માં જે ડ્રેજિંગના કામો પાસ થયા હતા તે ચોપડે થઈ ગયા છે, ચૂકવણી પણ થઈ ગઈ છે. આ ડ્રેજિંગનું કામ અસ્માવતી ઘાટથી લઈને છેક લકડી બંદર સુધી આખી જે ચેન છે જ્યાંથી બોટોની અવરજવર છે ત્યાં આખી ચેનલની સફાઈનું ટેન્ડર મંજૂર થયું હતું. પરંતુ આ કયા કૌભાંડીઓ છે કે જે માછીમારોનું ભલું જોઈ શકતા નથી? તેમણે નેતા અને અધિકારી વિરુદ્ધ સવાલ પણ ઉઠાવ્યા છે અને સરકારને રજૂઆત કરી છે કે 21 કરોડની ચૂકવણી જે કિશોર પ્રોજેક્ટ નામની કંપનીને કરવામાં આવી છે તે તમામ રકમ સરકાર દ્વારા પરત લેવામાં આવે અને બંદરમાં ખરા અર્થમાં ડ્રેજિંગ કરવામાં આવે. ગતકાલે અમારા મચ્છીમાર એસોસિએશનના પ્રમુખ સાહેબે જાહેર કર્યું કે અસ્માવતી ઘાટ ઉપર ડ્રેજિંગ નથી. ખરેખર ડ્રેજિંગ અસ્માવતી ઘાટથી લઈને લકડી બંદર વિસ્તાર લગીને ડ્રેજિંગ કરવાનું હતું, ડ્રેક બ્રિજ લગીને. ને ડ્રેક બ્રિજથી લઈને બાપા સીતારામવાળી જે નવી અત્યારે વાફોલ બનાવ્યું ત્યાં ચાલુ કરવાનું હતું. એ ખરેખર ડ્રેજિંગ જ નથી ને ડ્રેજિંગ કરવાનું હતું. એ ડ્રેજિંગ અહીંયાથી એ લોકોએ જે રેતીને મેન્ટેનન્સ ડ્રેજિંગ માટે 12.5 કરોડ રૂપિયાનું 2022માં વર્ક ઓર્ડર અપાઈ ગયું. એના 21 કરોડ રૂપિયા ચૂકવાઈ ગયા છે. 21 કરોડ ચૂકવાઈ ગયા તો અત્યાર લગીનમાં ડ્રેજિંગ નથી. ડ્રેજિંગ કર્યું તો એનું ક્યાં વાહનો વાપર્યા ને ક્યાંથી આવેલા ને કોના હતા? CRZના નિયમ પ્રમાણે એ લોકોએ જે ડ્રેજિંગ કરવાનું હોય તે ગુજરાત મેરીટાઈમ બોર્ડે નક્કી કરેલું છે. નોટિફિકેશન માઇલ 5 નોટિકલ માઇલ બહાર જઈને ઠાલવવાનું હોય. આ પ્રસ્તાવ ડ્રેજિંગ આ બાબતનું થયેલું નથી. એમાં કોઈ વાહન નથી. મલબો ક્યાં નાખેલો છે એ કંઈ નથી. ખરેખર આ ભ્રષ્ટાચાર મોટો થયેલો છે. આ સરકારશ્રીએ કિશોર પ્રોજેક્ટ પાસે 21 કરોડ રૂપિયા જે ચૂકવ્યા એ પરત પાછા લઈને આને બ્લેકલિસ્ટ કરવામાં આવે. પોરબંદરના ડ્રેજિંગના 21 કરોડના કામોમાં ભ્રષ્ટાચાર થયો હોય તેવા આક્ષેપ થઈ રહ્યા છે. ત્યારે પોરબંદર બોટ એસોસિએશનના પ્રમુખ મુકેશ પાંજરીને પ્રશ્ન કરતા તેઓએ જણાવ્યું હતું કે હકીકતમાં પોરબંદરમાં ડ્રેજિંગ થયું નથી તે વાત સત્ય છે. ચૂકવણીની વિગતો મારી પાસે નથી. ડ્રેજિંગ થયું નથી તે વાત હકીકત છે. સંસ્થા પાસે જ્યારે પણ કામની પૂર્ણતાની માહિતી કે ચર્ચા સમગ્ર કામગીરી પૂર્ણ થશે ત્યારે અમે સત્ય હકીકત જાણી આનો વિરોધ પણ કરીશું તેમ મુકેશભાઈએ જણાવ્યું હતું. ડ્રેજિંગ બાબતની વાત કરીએ તો અગાઉના સમયમાં 2 વર્ષ પહેલા જે ડ્રેજિંગની કાર્યવાહી હાથ ધરવામાં આવેલી, જે કાર્યવાહી પૂર્ણ થયેલી છે અને તે પાર્ટીને એનું પેમેન્ટ કરવામાં આવેલું છે. એમ છતાં પણ હજુ પણ બંદરમાં ડ્રેજિંગની જરૂરિયાત હોય એવી બોટ એસોસિએશન મારફતની જે રજૂઆતો છે એ રજૂઆતો અત્રેની કચેરી દ્વારા વડી કચેરી કક્ષાએ મોકલી આપવામાં આવેલી છે. ત્યાંની કક્ષાએથી નિર્ણય થયેથી ડ્રેજિંગની પ્રક્રિયા ફરીથી હાથ ધરવામાં આવશે. પોરબંદર પર ડ્રેજિંગના કામોમાં 21 કરોડના કૌભાંડના આક્ષેપ માછીમાર આગેવાન અને સામાજિક કાર્યકર બાવન બાદર શાહીએ કર્યા છે. આ મામલે પોરબંદરના ફિશરીઝ અધિકારી કિશોર સિકોતને પૂછતા તેમણે જણાવ્યું હતું કે ડ્રેજિંગ બાબતની વાત કરીએ તો અગાઉના સમયમાં 2022માં ડ્રેજિંગની કામગીરી હાથ ધરવામાં આવી હતી. તે કામગીરી પૂર્ણ થયેલ છે અને જે તે પાર્ટીને તેનું પેમેન્ટ કરવામાં આવેલ છે. હકીકતમાં ડ્રેજિંગ હજી થયેલ નથી. 2022માં જે અમે 800 મીટરની વારફોલનું કામ માંગ્યું હતું ને એનું ટેન્ડર થયું ને એની સાથોસાથ ડ્રેજિંગનું પણ ત્યાંનું માપલાવાડીનું ડ્રેજિંગ પાસ થયેલ. એ 21 કરોડનું ટેન્ડર બહાર પડેલ.
એ ડાઉનમાં 48% ડાઉનમાં કંઈક 12.5 કરોડની આસપાસ મંજૂર થયેલ કિશોર કન્સ્ટ્રક્શનના મળે. પણ જેટીનું કામ હજી ચાલુ છે, એટલે ડ્રેજિંગ હજી પૂરું થયું નથી. એ લોકો ડ્રેજિંગ જેટી કામ પતી જાય પછી ચાલુ કરવાના હતા. એટલે ડ્રેજિંગની સમસ્યા જે અમારા બંદરની છે એ હજી એ લોકોએ ચાલુ કર્યું જ નથી, તો પૂરું કેમ થાય? ડ્રેજિંગ ન થવાના કારણે માછીમારોને શું નુકસાન થાય? કેટલી બોટો ફસાઈ જાય છે? કઈ રીતના બોટ બહાર કાઢવામાં આવે? ડ્રેજિંગ ન થવાથી માછીમારોને મુખ્ય તો બંદરની અંદર પણ અવર જવર કરવામાં હાઈટાઈડની વેઇટ કરવી પડે છે. જ્યારે હાઈટાઈડ પાણી આવે ત્યારે જ બંદરની અંદર મૂવમેન્ટ થતી હોય છે. પણ મુખ્ય અમારું છે અસ્માવટી ઘાટ, જે મુખ્ય ચેનલ છે, ત્યાં જે રેતીનો ભરાવો થઈ ગયો છે, એ વર્ષો પહેલાં ત્યાં સતત ડ્રેજિંગ થતું જીએમબી વિભાગ દ્વારા, જે રેતીની પાઇપલાઇન દ્વારા રેતી અહીંયાથી કાઢી અને જેટીની પાછળ નાખવામાં આવતી, અથવા ડ્રેજિંગ પહેલાં બાદ દ્વારા ભરી અને દૂર દરિયામાં નાખવામાં જતા. ત્યારે અમને બંદરમાં ડ્રેજિંગની સમસ્યા રહેતી નહીં. પણ પછી છેલ્લા 15 વર્ષ ઉપર થઈ ગયા ત્યારથી ડ્રેજિંગ 4 વર્ષે 5 વર્ષે એકવાર થાય. એ સમય દરમિયાન રેતીનો આટલો કાપ ભરાવો થઈ જાય છે કે બંદરની અંદર બોટ લઈ આવી પણ હાઈટાઈડ સિવાય બહુ ખતરનાક થઈ જાય છે. ત્યારે અમારી સમસ્યા છે કે હમણાં છેલ્લા ઘણા વર્ષોથી જે ચોમાસા દરમિયાન અને ચોમાસા પછી પણ વાવાઝોડા અને એવી વરસાદ વખતે ફિશરીઝ ડિપાર્ટમેન્ટ દ્વારા અમને બોટોને પરત બોલાવવાની સૂચના આપવામાં આવે છે. જો તમારી બોટ પરત નહીં આવે તો તમારા પર એક્શન લેશું. અમને એમ કહો ને કે ધરાર અમારી બોટને બોલાવીને અંદર ગળાવવાની વાત આવે, પણ અમે બોટ અંદર લઈ આવી શકતા નથી. અમારી મજબૂરી છે કે બોટ લઈ આવવા જઈએ ત્યારે ડ્રેજિંગના વાકે અમારી બોટ જો ભેખરમાં ચીકી જાય, ચડી જાય, તો અમને લાખો રૂપિયાનું નુકસાન થાય છે. અને જેટી આગળ અમે એન્કર ઉપર રાખીએ તો ત્યાં પણ એવી સમસ્યા છે કે જો એન્કર તૂટી ગયો તો એ ચોપાટી પર ચડી જાય તો ટોટલ લોસ થાય છે. વર્ષો પહેલાં ઘણી બોટો ટોટલ લોસ પણ થયેલી છે. વધુમાં સૌથી મોટી સમસ્યા છે કે જ્યારે પણ એ બોટો અન્ય બંદરોની, પોરબંદરમાં આજુબાજુના માંગરોળ, વેરાવળ, આ બાજુ ઓખાની બોટો પણ અહીં વાતાવરણ ખરાબ હોય ત્યારે આશરો લેવા આવે છે અને લોટ ઓફ બોટો આવે છે બહુ મોટા પ્રમાણમાં. ત્યારે જેટી આગળ બોટો એન્કર કરેલી હોય તો કોસ્ટગાર્ડ અમને કહે છે કે અહીંયાથી બોટો હટાવો, અને કલેક્ટર અને ડિપાર્ટમેન્ટ દરેક જગ્યાએથી અમને એના પર પ્રેશર આવે છે. પણ બોટ અમે લઈ ક્યાં જઈએ? કોઈ અમારી પાસે વિકલ્પ જ નથી. તો તમે ડ્રેજિંગ કન્ટિન્યુ રાખો તો અમારી બોટો અમે અંદર સમાવેશ કરી શકીએ. આ સમસ્યા આટલી ગંભીર હવે થઈ ગઈ છે આ વર્ષે તો કે 3 થી 4 વાર તો અમારા બોટો પરત બોલાવવી પડી. અને ડ્રેજિંગના વાકે આટલું અમે નુકસાન ગયું છે અને હેરાનગતિ થઈ એ અલગથી. 2020 પહેલા ડ્રેજિંગ થયેલું છે, એ પછી પાછું થયેલ નથી. તો એની વિગત મારી પાસે તો નથી. ડ્રેજિંગ થયું નથી એટલી ખબર છે. પેમેન્ટ થઈ ગયું હોય તો જ્યારે પણ એ સંસ્થા પાસે આની કામની પૂર્ણતાની કંઈક માહિતી લેવા આવશે તો અમે આનો વિરોધ કરશું. કેમ કે હજી થયું નથી ત્યાં સુધી હું કઈ રીતે કહી શકું? જો પૈસા આવી ગયા હોય તો એ કરવાનું તો જે કિશોર કન્સ્ટ્રક્શન છે, જેના ટેન્ડર પાસ થયેલું છે, એને પૂર્ણ કરવાનું છે. એ નહીં કરે તો અમે બોટ એસોસિએશન દ્વારા આનો બહિષ્કાર કરશું, વિરોધ કરશું કે ભાઈ ડ્રેજિંગ થયેલું નથી અને કેમ તમે પૂર્ણ કહો છો. વર્ષ 2022માં જો ડ્રેજિંગનું કામ પૂર્ણ અને પેમેન્ટની ચૂકવણી પણ કરવામાં આવી ત્યારે આમ ખરેખર શું રન થાય છે તે પણ એક મોટો પ્રશ્ન છે. કારણ કે પોરબંદરમાં હકીકતમાં માછીમાર આગેવાનું જણાવ્યા મુજબ 2020 પછી ડ્રેજિંગ થયું નથી. કયા કામને 21 કરોડ ચૂકવાયા છે? ગાંધીનગર બેસતા અધિકારીઓએ આ બાબતે તપાસ સમિતિ બનાવી તપાસ કરી માછીમાર સત્ય શું છે તે જાહેર કરવું જોઈએ. અશ્વિન ઠકરાર, દિવ્યાંગ ન્યૂઝ, પોરબંદર.